14મી નવેમ્બર અમારા મોનાબેન મોનલી મોના પ્રકાશભાઈ ત્રિવેદી પ્રકાશભાઈ અને જાગૃતિબેનની દીકરી અમારી ગૃહલક્ષ્મી દ્વિજનભાઈ સાથે જોડાઈ અને પતુબેન હતા અને બીજી દીકરીના મા બાપ અમે બન્યા. મોનાની વાત કરીએ તો મોનાબેનની તાકાત એટલી બધી સહજ દીકરી કે એનું પોતાની રીતે એને જે પણ કંઈ કામ કરવાનું છે તે માટે એને પોતાની એક અંદરથી સૂઝ, એ સૂઝનું કારણ એનું મનોબળ, અને જે કોઈ કામ હાથમાં લે, જે કોઈ કામ એને સોંપવામાં આવે અથવા તો એની પોતાની ઈચ્છાથી કરે ત્યારે તે એમાં એટલી બધી સરસ રીતે અંદર ઉતરી જાય, એટલી સહજતાથી કામ કરે અને એની સાથે કામ કરનારા બીજા બધા પણ એને એટલું જ માન આપે, કેમ કે બધાને મદદરૂપ થવા માટે તત્પર હોય. અમારા કુટુંબમાં એટલી બધી સરસ રીતે ઓતપ્રોત થઈને બધા સાથે હળીમળી ગઈ. મારું બાળપણ જ્યાં વિતાવ્યું હતું ત્યાંના બધા કુટુંબોનો મેળાવડો હતો. તેમાં પણ દ્વિજન અને મોના બે જણની વાત જ થયા કરે. કેટલું અદ્ભુત, કેટલી ભગવાનની કૃપા! વાહ ભાઈ વાહ, ભગવાનના આશીર્વાદ છે. મોનાબેન એની પોતાની એક તાકાત, શારીરિક તાકાત, પોતાની ક્ષમતા, એણે પોતાના નક્કી કરેલા કાર્યો એટલી સરસ રીતે પૂરા કરે. સવારે વહેલા ઉઠીને એના પોતાના કામે જવું, કામ ઉપર પણ હમણાં જ પાછું આજે જ્યારે વર્ષગાંઠને દિવસે બધા ભેગા થયા, એના સાથે કામ કરનારા, એની હાથ નીચે કામ કરનારી દીકરીઓ, બધાના મોઢે એક જ વાત કે મોનાબેન એટલે મોનાબેન. મોનાબેન મારી મા બરાબર છે. કોઈ નાની દીકરી ભારતથી ભણવા આવી હોય અને એની સાથે કામ કર્યું હોય તો કે મારી માને મેં જે રીતે કામ કરતા જોઈ છે, મને જે રીતે મદદરૂપ થતા જોઈ છે, આ એનું બીજું સ્વરૂપ છે. આજો પારકા છોકરા કે જે એની સાથે થોડા સમય માટે, કોઈ 6 મહિના, કોઈ 12 મહિના, કોઈ 2 વર્ષ કામ કરે, એ બધાની લાગણી આવી છે. તો અમે બધા તો ધન્ય છીએ. મોનું માટે જેટલું કહીએ એટલું ઓછું પડે એવું છે. મોનું એની પોતાને જે ભાગ ભજવવાનો છે એની બરાબર એને ખબર છે. એટલે પ્રકાશભાઈ જાગૃતિબેનને સાચવવા, એની બહેનોના કુટુંબમાં પહોંચી વળવું, ઘરના કામમાં, ઘરની વાતોમાં, ઘરના બધા સાથે. મારી સાથે તો કંઈક જુદો સંબંધ છે, એકદમ તાર મળેલા છે. એટલો બધો આનંદ આવે છે કે વાહ પ્રભુ, આ તમે તો કેવી મહેરબાની કરી છે અમારી ઉપર, કેવા આશીર્વાદ છે તમારા. અંદરથી પેલો આનંદ થાય, અંદરથી આશીર્વાદ અપાય. એવું અમારું મોનલું એના અમારી આભા અને વરદ, એ 2 જણનો પણ બરાબર સમય સાચવે, એમને જુદી જુદી પ્રવૃત્તિઓમાં લઈ જાય, એમને સરસ રીતે એમનું લેસન પણ થઈ જાય, એમને બીજી કોઈ તકલીફ પણ ન પડે તેનું બરાબર ધ્યાન રાખે. પોતાની વાતમાં, પોતાના કામમાં આટલા બધા જોડાયેલા રહ્યા છતાં સવારે ઉઠે ત્યારથી સવારે 5 કે 5:30 એનું કામ ચાલુ થાય, રાતના 9 વાગે સુવા જાય ત્યાં સુધીમાં બધે જ ફરી વળે. અદ્ભુત. મોનુની વાત કર્યા જ કરું એવું છે. દરેક તહેવારમાં, દરેક પ્રસંગમાં બધામાં ભાગ લેવાનો, બધામાં એટલા જ ઉત્સાહથી જોડાવાનું. મારી હસતી રમતી દીકરી, અને ખૂબ ખૂબ વાલ. આજે એની વર્ષગાંઠ છે.
આમ તો અમારે રોજ વરસગાંઠ જેવું હોય છે, રોજ એની જોડે આનંદ કરીએ છીએ, આખું કુટુંબ સાથે જોડાઈને મજા કરીએ છીએ. આજે સવિશેષ ખૂબ ખૂબ વાર.